जय गुरुदेव विद्यार्थी मित्रों, धोरण 9 सामाजिक विज्ञान प्रकरण 9 मूलभूत हको मूलभूत फरजों राजनीतिना मार्गदर्शक सिद्धांतों। આપણે આગલા પીરિયડોમાં મૂળભૂત હકોની મૂળભૂત ફરજોની વાત કરી ગયા છે। આજે રાજ્યને માર્ગદર્શક આપતા સિદ્ધાંતો જે છે, સ્ટેટ ગવર્મેન્ટ એન્ડ સેન્ટ્રલ ગવર્મેન્ટ, દેશની સરકારોને માર્ગદર્શન પૂરું પાડતા સિદ્ધાંતોની વાત એ કરવાની છે। માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ્ય એક સુશાસન સ્થાપવાનો છે। બંધારણના જે ઘડતાઓ એમના મગજમાં જે વિચાર હતો કે એક સુશાસન, એક એવું કલ્યાણ રાજ્ય બનાવવું હોય અને એના માટે જો નીતિઓ ઘડવી હોય તો રાજ્યની સરકારે અને દેશની સરકારે કાયદાઓ ઘડતા પહેલાં કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ, એનું જેમાં માર્ગદર્શન એને મળી રહે। એક સુશાસન સ્થાપવા માટે રાજ્ય સરકારે જે નીતિઓ ઘડવાની છે, કેન્દ્રની સરકારે જે નીતિઓ ઘડવાની છે, એના માટેનું યોગ્ય માર્ગદર્શન આપતા સિદ્ધાંતો એટલે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, જેની વાત આપણે અત્યારે કરવાના છીએ। તો મૂળ હેતુ એક સામાજિક આર્થિક સમરસતા આવે અને એક ન્યાયિક સમાજ રચનાની સ્થાપના થાય એવા ઉદ્દેશ્યથી એ ધ્યેયની પૂર્તિ માટે એક ચોક્કસ દિશા સૂચન કરનારા સિદ્ધાંતોની વાત અહીં કરવામાં આવી છે। ઠીક છે કે આ સિદ્ધાંતોને બંધારણીય પીઠબળ નથી, એટલે કે કાયદાનું પીઠબળ નથી, એનો ફરજિયાતપણે અમલ કરાવી શકાય નહીં, પણ રાજ્યને નીતિ ઘડવા માટે માર્ગદર્શન ચોક્કસ પૂરું પાડે છે। એટલે એ ખૂબ મહત્ત્વના છે। કોઈપણ રાજ્યે એક કલ્યાણ રાજ્ય બનાવવું હોય, શાસકો એવી નીતિઓ ઘડે કે જેથી કરીને રાજ્યનો ઉત્કૃષ્ટ વિકાસ થાય, એક સમરસ વિકાસ થાય। એ હેતુથી આ સિદ્ધાંતોનું મૂલ્ય જેટલું આંકીએ એટલું ઓછું છે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના શબ્દમાં કહીએ તો જ્યાં સુધી સામાજિક અને આર્થિક લોકશાહી ન સ્થપાય ત્યાં સુધી રાજકીય લોકશાહી નકામી છે। એટલે એક સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવા માટે કેવી નીતિઓ રાજ્યએ ઘડવી જોઈએ એનું જેમાં માર્ગદર્શન છે, એ નીતિ વિષયક સિદ્ધાંતો એટલે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો। 5 પાયા ઉપર આપણે વાત કરવાના છીએ। આ 5 પ્રકારે નીતિઓ ઘડતી વખતે કઈ કઈ બાબતો, ચાહે તે કેન્દ્રની સરકાર હોય કે સ્ટેટ ગવર્મેન્ટ હોય, તો એમને કઈ કઈ બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ એ મહત્ત્વપૂર્ણ વાતો અહીંયા 5 સ્તંભમાં આપી છે। નંબર 1 પર જઈએ, આર્થિક નીતિઓના સંદર્ભે સિદ્ધાંતો છે। આર્થિક નીતિઓ ઘડતી વખતે દેશની સરકારે કે રાજ્યની સરકારે કઈ બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ એની વાત કરી છે। લોકશાહી દેશ છે એટલે મહત્તમ નાગરિકોનું કલ્યાણ થાય એ હેતુથી રાજ્યની જે ભૌતિક સંપત્તિ છે એનો ઉપભોગ દરેક વ્યક્તિ કરી શકે, દરેક વ્યક્તિ સુધી પહોંચી શકે એવા પ્રયાસ કરવા જોઈએ। રાષ્ટ્રની સંપત્તિનું વિતરણ એ રીતે થવું જોઈએ કે જેથી કરીને સત્તાનું કે સંપત્તિનું કેન્દ્રીકરણ ન થાય, વિસ્તરણ થાય, લોકો સુધી પહોંચે।
પહેલી વાત બહુ મહત્ત્વની વાત છે. સંપત્તિ અને ઉત્પાદનના સાધનો છે, બહુ મહત્ત્વની વાત. એનું કેન્દ્રીકરણ નહીં પણ વિકેન્દ્રીકરણ થવું જોઈએ, આ બીજી વાત. ત્રીજી વાત, પુરુષ અને સ્ત્રી સમાન કામ સમાન વેતન, દરેકને સરખું વેતન મળી રહે એ પ્રયાસ થવો જોઈએ. ચોથી વાત, કામનું સ્થળ છે ત્યાં કામ કરનારા જે કારીગરો છે, વર્કર્સ છે, એનું આરોગ્ય જળવાઈ રહે એવી સુવિધા થવી જોઈએ. સ્ત્રીઓ હોય, બાળકો હોય, કુમળી વયના, એમનું આરોગ્ય સચવાવું જોઈએ, બિન આરોગ્યપ્રદ કામ ન થવું જોઈએ. એટલે એમના સ્થળ છે કામના એ જોખમી ન હોવા જોઈએ. અને બહુ મહત્ત્વપૂર્ણ પાંચમી વાત, ઔદ્યોગિક એકમો છે એ સંચાલન છે કોઈ મુઠ્ઠીભર ઉદ્યોગકારોના હાથમાં નહીં, પણ કારીગરોમાં તેનું વિતરણ થાય એ બહુ મહત્ત્વનું છે. એટલે કારીગરો પણ એમાં ભાગીદાર બને, જેથી કરીને સંપત્તિનું કેન્દ્રીકરણ નહીં પણ વિકેન્દ્રીકરણ થશે. આવા પ્રયાસ કરવાના છે. છઠ્ઠી બહુ મહત્ત્વપૂર્ણ વાત છે કે બાળકો લાચારીવશ કામ ન કરે. બાળમજૂરી વિશે આપણે જાણીએ છીએ કે દુનિયામાં સૌથી વધુ બાળમજૂર ભારતમાં છે, એ આપણા દુર્ભાગ્ય છે. પણ તેનું શોષણ ન થાય, શારીરિક કે આર્થિક, એ જોવાનું કામ રાજ્ય સરકારનું છે. એની તંદુરસ્તી ન જોખમાય. એક તંદુરસ્ત બાળક આવતીકાલનો તંદુરસ્ત નાગરિક બને, શિક્ષિત બને અને રાષ્ટ્રના આર્થિક વિકાસમાં સહભાગી બને, એક રાષ્ટ્ર સંપદા તૈયાર થાય એવા પ્રયાસ થવા જોઈએ. એટલે એની આર્થિક જે તકો છે એ છીનવાય નહીં, એ જોવાનું કામ સરકારનું છે. સાતમી વાત, સ્ત્રીઓ છે એ જ્યાં કામ કરે છે એમને પ્રસૂતિ સમયે રજાઓ મળવી જોઈએ, જે સરકારી વિભાગમાં અમુક જગ્યાએ એના માટે કાયદાઓ પણ છે જ, છતાં પણ માર્ગદર્શક સિદ્ધાંતો કહે છે કે એ વિષયક એમને રજાઓ મળવી જોઈએ. કામદારો છે અથવા તો વીમા ધારકો છે કે પછી અન્ય અધિકારો જેમને મળતા હોય, જે ગ્રેજ્યુટી છે, પેન્શન છે, એવા કામદારોના અધિકારો કામદારોને પ્રાપ્ત થવા જોઈએ. અને આઠમી વાત, બહુ મહત્ત્વપૂર્ણ વાત છે, ભારત કૃષિ પ્રધાન દેશ છે. કૃષિમાં સહાયક એવા કેટલાક પશુઓ છે, જેમ કે બળદ છે, કેટલીક જગ્યાએ અન્ય પશુઓનો પણ કૃષિમાં ઉપયોગ થતો હોય. કેટલાક દુધાળા પ્રાણીઓને આપણે જે મિશ્ર ખેતી કહીએ છીએ એમાં પશુપાલન સાથે જોડાયેલા છીએ, જે આપણે ઉપયોગી છે એવા પ્રાણીઓની કતલ ન થવી જોઈએ. પછી તે ગૌવંશ હોય, ગાય છે, બળદ છે, કે પછી બકરા છે, કે પછી ગધેડા છે, આવા જે ઉપયોગી પ્રાણીઓ છે, ચાહે તે કૃષિમાં હોય કે પછી દુધાળા પ્રાણીઓ હોય, એની કતલ ન થવી જોઈએ. કેમ કે એ આપણને કૃષિ માટે પણ સહાયક છે, ઓર્ગેનિક ખેતી માટે બહુ મહત્ત્વનું એક પાસું છે. અત્યારે કૃષિ અને પશુપાલન છે એમાં આધુનિકરણની આવશ્યકતા છે, વૈજ્ઞાનિક ઢબે. કેમ કે એ આપણા અર્થતંત્રનો બેઝ છે. મોર દેન 64% આપણું કુલ પોપ્યુલેશન છે એમાં જે શ્રમિક વર્ગ છે એ શ્રમિકના 64% લોકો કૃષિમાંથી રોજગારી મેળવે છે. તો એનું આધુનિકરણ આવશ્યક છે. વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો જરૂરી છે. એ દિશામાં પ્રયાસો પણ થઈ રહ્યા છે. આપણી પંચવર્ષીય યોજનામાં પ્રારંભિક કાળે એ વિષયક ધ્યાન પણ વિશેષ આપવામાં આવેલું છે. અત્યારે પણ કૃષિ વિષયક ચોક્કસ ધ્યાન અપાઈ રહ્યું છે. પણ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એવું કહે છે કે જે પાયાનો વ્યવસાય છે તેના પ્રત્યે એ ધ્યાન આપવું જોઈએ. અને છેલ્લી મહત્ત્વપૂર્ણ વાત, આર્થિક અસમર્થતાને કારણે જે જરૂરિયાતમંદ હોય એવા લોકો જે ન્યાયથી ન વંચિત રહે એ જોવાનું કામ રાજ્યનું છે. જેમની આર્થિક સ્થિતિ ન હોય તો એ ન્યાયથી વંચિત ન રહેવા જોઈએ.
એટલે એના માટે મફત કાનૂની સેવાની વ્યવસ્થા રાજ્ય સરકારે કરવી જોઈએ. આવી રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ચાહે તે રાજ્યની સરકાર હોય કે કેન્દ્રની સરકાર હોય, નીતિઓ ઘડવા સંદર્ભે આર્થિક બાબતે આ ટકોર કરે છે. હવે સામાજિક નીતિઓની વાત કરીએ તો આપણું જે સામાજિક માળખું છે એ જાતિ જ્ઞાતિ આધારિત છે. ભારતમાં અનેક જાતિ જ્ઞાતિઓથી બનેલી સમાજ રચના છે, જેમાં કેટલાક પછાત વર્ગો છે, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, આર્થિક અને સામાજિક પછાત, શૈક્ષણિક પછાત, આવા અલગ અલગ જે વર્ગો છે એનો સોશિયલ સ્ટેટસ અપ થાય એવા પ્રયાસો રાજ્યએ કરવા જોઈએ. બહુ મહત્ત્વની વાત છે, એની કાળજી રાખવાની છે. આગળ પણ આપણે વાત કરી હતી હકારાત્મક ભેદભાવની, તો એ હકારાત્મક ભેદભાવનો દૃષ્ટિકોણ અપનાવવાનો છે. એ મહત્ત્વની વાત અહીં કરવામાં આવી છે. દરેક નાગરિક માટે સમાન કાયદાની વ્યવસ્થા, દીવાની કાયદો ઘડવાનો છે, અને એ પણ સમાન દીવાની કાયદો, એને યુનિફોર્મ સિવિલ કોડ, દરેક માટે સમાન દીવાની કાયદો હોવો જોઈએ એવી વ્યવસ્થા ઊભી કરવાની છે. એ સિવાય લગ્ન વિચ્છેદન હોય, ભરણ પોષણ હોય, સગીર, દત્તક વિધાન કે આને લગતા કોઈ પણ સામાજિક જે કાયદાઓ છે એ વિષયક કાયદાઓ ઘડવા માટે સરકારે ધ્યાન આપવાનું છે. અને ચાહે તે દીવાની હોય કે ફોજદારી હોય, એ પ્રકારના જે કંઈ પણ બાબતો બને છે, સામાજિક સમરસતા આવે એવા પ્રયાસો એ ઘડવાના છે. અને દરેક નાગરિકને કામ કરવાની સમાન રીતે તક મળે. વૃદ્ધાવસ્થા, માંદગી કે અન્ય આર્થિક જે અવગણતા હોય, વિના વાંકે વેઠવી પડતી જે તંગી છે, આર્થિક તંગી છે, શોર્ટેજ છે, એ ન બને એના માટે વ્યવસ્થા થાય. અને બધાને સમાન રીતે સામાજિક દરજ્જો પ્રાપ્ત થાય. શૈક્ષણિક અને જાહેર સહાય છે એ દરેક લોકો સુધી પહોંચે એવા સમાનતાવાળી સમાજ રચના ઊભી થાય એવા પ્રયાસ રાજ્ય સરકારે કરવાના છે. રાજકીય અને વિદેશ નીતિના સંદર્ભે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શું કહે છે? તો બહુ મહત્ત્વની વાત છે કે રાજ્યનું જે માળખું આપણે ત્યાં છે એ રાજ્યની સરકાર ને કેન્દ્રની સરકાર, ત્યારથી પછી વધીને લોકશાહીનો એક મોટો વિસ્તાર કરવા માટેનો પ્રયાસ એટલે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, અને એનો એકમ છે ગ્રામ પંચાયત. આ સત્તાનું વિકેન્દ્રીકરણ છે. એટલે ગ્રામ પંચાયત સુધી સત્તા પહોંચે, એને પણ આર્થિક સવલતો પ્રાપ્ત થાય, સહાય સ્વરૂપે ગ્રામનો વિકાસ થાય. કેમ કે ગામનો વિકાસ એ જ દેશનો વિકાસ છે. ભારત હજુ પણ મોટાભાગનું જનસંખ્યા છે એ ગ્રામીણ ક્ષેત્રમાં નિવાસ કરે છે. એટલે ગામ છે એ પાયો છે. તો ગ્રામીણ ક્ષેત્રના વિકાસ કરવા માટે મહત્ત્વનું બેજી છે કે ત્યાંથી જ આર્થિક સહાયની શરૂઆત થવી જોઈએ. એક એકમ સમજવાનો છે. બીજી મહત્ત્વની વાત, રાજ્યની સેવામાં ન્યાયિક, કારોબારી, આ બે બાબતને રાજ્ય વ્યવસ્થા અને કારોબારી, એ બેથી ન્યાયિક પ્રક્રિયાને અલગ રાખવામાં આવી, સ્વતંત્રતા આપવામાં આવી છે. એક નિર્ભય ન્યાયિક વ્યવસ્થા થઈ શકે, નિર્ભયપણે એ ન્યાય આપી શકે એવો હેતુ છે. અને હવે આંતરરાષ્ટ્રીય કક્ષાની વાત કરીએ તો આપણે હંમેશા વિશ્વ શાંતિમય રીતે જીવી શકે એવી જે વ્યવસ્થાઓ થાય છે, ખાસ કરીને UN જેવી સંસ્થા છે, એને આપણે સહયોગ કરીએ જ છીએ. આપણા રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો પણ એવું કહે છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ સ્થાપવા માટે પ્રયાસો કરતી સંસ્થાઓને સહકાર આપવાનો છે. સાથે સાથે કોઈ ઝઘડાઓ હોય તો એનો લવાદી માધ્યમથી શાંતિપૂર્વક ઉકેલ લાવવા માટે પ્રયાસ કરવાનો છે. વિવાદો એ ઉકેલ નથી, પણ લવાદથી ઉકેલ લાવવાનો છે એવા પ્રયાસ કરવાનું એ માર્ગદર્શન આપે છે, પ્રોત્સાહન આપે છે, અગ્રમતા આપે છે. હવે વાત કરીએ શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિઓ વિશે.
આપણા દેશમાં દરેક બાળકને શિક્ષણ મળી રહે હેતુથી 6 થી 14 વર્ષના બાળકોને મફત ફરજિયાત શિક્ષણનો કાયદો અમલી બની ચૂક્યો છે, જે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કહેવામાં આવ્યું હતું એને 2009થી કાયદાનું સ્વરૂપ મળી ચૂક્યું છે. હવે તે મૂળભૂત અધિકાર બની ચૂક્યો છે, એટલે એના વિશે વિશેષ વાત કરવાની જરૂર નથી, આગળ પણ આવી ગયું છે. પણ આ વાત એટલા માટે મહત્ત્વની છે કે એ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની દેન છે. એને ટકોર કરી છે કે રાજ્યની આ જવાબદારી છે કે દરેક બાળક શિક્ષણ પ્રાપ્ત કરે, કોઈ શિક્ષણથી વંચિત ન રહે, એ હેતુ હતો. એટલે બધા જ બાળકોને શિક્ષણ મળી રહે એ હેતુથી ફરજિયાત શિક્ષણ લાવવામાં આવ્યું છે. અને બહુ મહત્ત્વની વાત એ છે કે ભારત એક સાંસ્કૃતિક ધરોહર છે. કેવડું મોટું સાંસ્કૃતિક વૈવિધ્ય છે ભારતનું. હજારો વર્ષ પ્રાચીન ભારતીય સંસ્કૃતિ છે, વિશ્વની પ્રાચીન સંસ્કૃતિઓમાંની એ સંસ્કૃતિ છે. એટલે આપણી પાસે ખૂબ મોટો નહીં પણ બૃહદ શબ્દ વાપરી શકાય, બૃહદ સાંસ્કૃતિક વારસો છે. અને એ સાંસ્કૃતિક વારસાની જે કંઈ પણ અમૂલ્ય વિરાસતો આપણી પાસે છે, એ સ્મારકો હોય, મંદિરો હોય, મસ્જિદો હોય, મકબરાઓ હોય, કોઈ પ્રાચીન પુરાતત્વીય સ્થળો હોય, એ જળવાઈ રહે, મૂળ સ્વરૂપે જળવાઈ રહે, એને ચોરી ન થાય, નષ્ટ ન થાય. સુંદર મજાના શિલ્પો છે, એને કોઈ નુકસાન ન પહોંચાડે. કોઈ અમૂલ્ય ચીજ વસ્તુઓ છે એ ચોરાઈ ન જાય, એને નુકસાન ન પહોંચે, એ જોવું એ રાજ્યની જવાબદારી છે, રાજ્યની ફરજ બને. રાજ્ય એને વિષયક નીતિઓ ઘડે, એવું રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સાંસ્કૃતિક સંદર્ભે કહે છે કે એનું જતન કરવાની જવાબદારી રાજ્ય પોતાના શિરે લે અને એનું રક્ષણ કરે, એનું જતન કરે. એના માટે જરૂરી હોય એવી વ્યવસ્થાઓ ઊભી કરે. અને છેલ્લી બહુ મહત્ત્વપૂર્ણ વાત, આરોગ્ય વિષયક નીતિ સંદર્ભે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના લોકોના જનસુખાકારી જેને કહેવાય, આરોગ્ય એ સૌથી મોટી મૂડી છે. જે દેશનું યુવાધન એ નિરોગી હોય, નિર્વ્યસની હોય, એ રાષ્ટ્ર ચોક્કસ પ્રગતિ કરે. એટલે કેટલીક બાબતો બહુ મહત્ત્વની અહીંયા દર્શાવી છે. જનસુખાકારી માટે શું કરવું એ બહુ મહત્ત્વની વાત અહીં કરી છે. તો કે હાનિકારક પીણાઓ જે છે, નશાકારક ડ્રગ્સની વાતો અત્યારે ટેલિવિઝનના માધ્યમ પર ખૂબ આવી રહી છે, બોલિવૂડ વિષયક આવી રહી છે. તો એ પતન છે, કેમ કે વ્યસનથી તો વિનાશ છે. યુવાધન વ્યસનની લતે ચડે તો રાષ્ટ્ર બરબાદ થાય. એટલે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોએ અહીંયા ટકોર કરી છે કે આ પ્રકારના જે માદક પદાર્થો છે, નશાકારક પદાર્થો છે, એ ઉપર રાજ્ય પ્રતિબંધ મૂકે, એ વિશે કાયદાઓ બનાવે, કડક અમલવાર કરે. એ બહુ મહત્ત્વનું છે. સિવાય કે જે ઔષધીય ઉપયોગમાં વપરાતા હોય અને એનો ઔષધીય ઉપયોગ સિવાય સંપૂર્ણપણે ટોટલ ટાઈપ ઓફ પ્રોહિબિટેડ એ કરવું આવશ્યક છે. અને ત્રીજી મહત્ત્વની વાત કરી છે, પર્યાવરણનું રક્ષણ થવું જોઈએ, જેનો આપણે એક હિસ્સો છીએ, અંગ છીએ. એ પર્યાવરણનું જતન થવું જોઈએ, ઇકો ફ્રેન્ડલી બનવાની વાત અહીં કરવામાં આવી છે. એટલે આપણી આસપાસનું જે જંગલો છે, નદીઓ છે, પર્વત છે, સરોવર, એ મૂળ સ્વરૂપે ઈશ્વરે જે એમ નિર્માણ કર્યું છે એવા સ્વરૂપે જળવાઈ રહે, એ બહુ મહત્ત્વનું ગણી શકાય. એટલે એનું જતન થવું જોઈએ. મનુષ્ય જાતિએ સમગ્ર આસપાસના પર્યાવરણની જતન કરવું જોઈએ. વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે વનો અને વનસ્પતિ. સહઅસ્તિત્વની ભાવના ઈશ્વરે જે કંઈ આપણી આસપાસ આપ્યું છે એનું જતન કરવું, એ આપણી સંસ્કૃતિ પણ આપણને શીખડાવે છે. એટલે એનું જતન થવું જોઈએ. કામદાર જ્યાં કામ કરે છે એ સ્થળ પણ આરોગ્યપ્રદ વાતાવરણવાળું હોવું જોઈએ. એમને પણ મનોરંજનની આવશ્યકતાઓ એ પૂરી પડવી જોઈએ, એટલે આનંદપ્રદ જીવન જીવી શકે.
એમને પણ પૂરી તંદુરસ્તી સાથે પોતાની સાંસ્કૃતિક એ વિકાસ સાથે સાથે માનસિક વિકાસ થાય એવું એક વાતાવરણ હોવું જોઈએ. એમને મનોરંજન મળે, શિક્ષણની સુવિધાઓ મળે, એક આરોગ્યપ્રદ વાતાવરણ મળે. આવું માનસિક તંદુરસ્તી અને સાંસ્કૃતિક તંદુરસ્તી એ બે જળવાય બહુ મહત્ત્વની વાત છે. એવું આરોગ્ય વિષયક જે સિદ્ધાંતો છે એ માર્ગદર્શન આપે છે. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે આપણે જોયા એમાં હેતુ એવો છે કે સમાજ વ્યવસ્થા અને રાજ્ય વ્યવસ્થા આ બંને જે બાબત છે એનો હેતુ એવો છે કે એક કલ્યાણકારી વ્યવસ્થા ઊભી થવી જોઈએ અને શક્ય હોય એટલું સત્તાનું વિકેન્દ્રીકરણ થવું જોઈએ. લોકશાહીની આ બહુ મહત્ત્વપૂર્ણ ખાસિયત છે. સત્તાઓનું વિકેન્દ્રીકરણ એ થવું જોઈએ. ધાર્મિક જ્ઞાતિ આધારિત ભેદભાવ છે એ રહેવાનો જોઈએ. શોષણવિહીન સમાજ રચના ઊભી થાય. એક એવું માળખું થાય કે જે કલ્યાણકારી સમાજ વ્યવસ્થા હોય, કલ્યાણકારી આર્થિક સામાજિક વ્યવસ્થા હોય અને માત્ર રાજકીય લોકશાહી એ પૂરતી નથી. સામાજિક અને આર્થિક લોકશાહી સ્થપાય તો જ એ બધાનું કલ્યાણ થઈ શકે. એટલે બધાના કલ્યાણના હેતુથી આ માર્ગદર્શક સિદ્ધાંતો એ આપવામાં આવ્યા છે. એવી અપેક્ષા રાખવામાં આવી છે કે વર્ગવિહીન સમાજ રચના ઊભી થાય અને સમાન અધિકારો બધાને પ્રાપ્ત થાય, સમાન આર્થિક તકો મળે, સમાન સામાજિક દરજ્જો પ્રાપ્ત થાય. આવા હેતુ ધરાવતા આ જે ક્ષેત્રો છે કોઈનું શોષણ ન થાય, કોઈનું આર્થિક કે સામાજિક શોષણ ન થાય જોવાની જવાબદારી રાજ્યના સિરે રહે. એટલા માટે આમ સરખામણી કરીએ મૂળભૂત અધિકારોની અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની તો મૂળભૂત અધિકારો છે એને બંધારણીય પીઠબળ છે, કાયદાકીય પીઠબળ છે. જ્યારે અહીંયા કાયદાકીય પીઠબળ નથી પણ એના એક પૂરક સિદ્ધાંતો છે કે જે ધ્યેયને સાકાર કરવા માટે સૌથી મહત્ત્વના છે. મૂળભૂત અધિકારો તો પ્રાપ્ત છે પણ એને સાકાર કરવા હોય તો એ માટે બહુ મહત્ત્વનું કામ જો કોઈનું હોય તો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું છે. એટલે મૂળભૂત અધિકારો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો પરસ્પર વિરોધ નહીં, પરસ્પર એકબીજાના પૂરક છે. જ્યાં મૂળભૂત અધિકારો એ નાગરિકો માટે મહત્ત્વનું કામ કરે છે, એની કેટલીક ત્રુટિઓ રહેતી હોય તો એની પૂર્તિનું કામ માર્ગદર્શક સિદ્ધાંતો કરે છે. અને દેશની રાજ્યની સરકારો હોય કે કેન્દ્રની સરકાર હોય, સમયાંતરે જે પોતાની નીતિઓ ઘડે છે એમાં આ બાબતોને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને અનુસરીને ઘડે છે. જેથી કરીને આ લોકશાહીની યાત્રા એ 1947માં આઝાદી મળી, 26 જાન્યુઆરી 1950થી આ પ્રજાસત્તાક બનેલું રાષ્ટ્ર એક પછી એક સિદ્ધિઓના સોપાન સર કરતું ગયું છે. એ આપણા બંધારણના ઘડવૈયાઓની દીર્ઘ દ્રષ્ટિ હતી કે આપણા બંધારણને એમને પરિવર્તનશીલ બનાવ્યું છે, જીવંત બનાવ્યું છે. સમયાંતરે નવી નીતિઓ ઘડી શકાય અને એ નીતિઓ ઘડવા માટે જે આવશ્યક માર્ગદર્શન હતું એ દિશા સૂચન એ આ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં આપેલું છે. આ સાથે તમારું આ પ્રકરણ અહીંયા પૂરું. હવે પછી નવા પ્રકરણની વાત કરશું. ત્યાં સુધી આવજો. જય ગુરુદેવ.